મિત્રો, આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહુવા શહેરમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આગામી 5મી ઓગસ્ટના રોજ ગણેશ ઉત્સવ તેમજ ઈદી મિલાદનો તહેવાર હોય તેને લઈને પીઆઈ, પીએસઆઈ પોલીસ સહિતનો કાફલો ફૂટ પેટ્રોલિંગમાં નીકળ્યો. મહુવા શહેરના બગીચા ચોક, વાસી તળાવ, બગીચા રોડ, ગાંધીબાગ, મેઘદૂત સહિતના રાજમાર્ગ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ડીવાયએસપી દ્વારા મહુવામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને સૂચના આપવામાં આવી. આગામી તારીખ 5 અને 6ના રોજ જ્યારે ઈદે મિલાદ તેમજ ગણેશ વિસર્જનના ધાર્મિક પ્રસંગો યોજાનાર હોય તે અન્વયે આજરોજ મહુવા ટાઉનમાં પોલીસ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આ બંને દિવસો જ્યારે અલગ અલગ ધાર્મિક સમુદાયના ધાર્મિક પ્રસંગો હોય જે દિવસે ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેમજ કોઈ પણ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાય એવું કોઈ બી વ્યક્તિ દ્વારા કોઈ બી એવું કૃત્ય ન કરવામાં આવે તેમજ સોશિયલ મીડિયા પર એવી કોઈ પોસ્ટ ન કરવામાં આવે તેની તમામ જાહેર જનતા માટે એક સૂચના છે. જો આવું કોઈ કૃત્ય થશે કે આવી કોઈ પોસ્ટ અપલોડ કરવામાં આવશે તો તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે, જેની સર્વે નોંધ લેશે. સાવધાની રૂપે આપણે શું જનતાને મેસેજ આપવામાં આવશે? સાવધાની રૂપે કે સ્પેશિયલી જ્યારે ગણેશ વિસર્જનનો બંદોબસ્ત છે, ગણેશ વિસર્જનના બંદોબસ્તમાં પોલીસને કોઓપરેશન આપજો. બંદોબસ્ત સમયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેનું તમામ પોલીસ તેમજ નાગરિકો જે સિટીઝન્સ છે તમામ સાથે મળી અને આ બાબતનું ધ્યાન રાખશે.